નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે. હું છું આપની સાથે દીક્ષિતા અને શરૂઆત બ્રેકિંગ ન્યૂઝથી કરીશું. પાકિસ્તાનની સામે કાર્યવાહી વચ્ચે હવે બાંગ્લાદેશીઓ પર તવાઈ આવી છે. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ. અમદાવાદ સુરતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી. ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ શોધાઈ રહ્યા છે. ગુજરાતમાં રહેતા કુલ 1000 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી. અમદાવાદમાં 457 તો સુરતમાં 100 જેટલા બાંગ્લાદેશીઓ પકડાયા છે. આપ જુઓ, મોડી રાત્રિથી જ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે તમામ વિસ્તારો છે ગુજરાત અને સુરતના, ત્યાંથી જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હાલ તો તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓ સામેની કાર્યવાહી વચ્ચે હવે બાંગ્લાદેશીઓ પર તવાઈ આવી છે. જે વિસ્તારોમાં બાંગ્લાદેશીઓની સંખ્યા વધારે છે, સુરતના એ ખાસ વિસ્તારો અને ગુજરાતના એ વિસ્તારો, અમદાવાદના એ વિસ્તારો કે જ્યાંથી બાંગ્લાદેશીઓને લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશન ખાતે. આપ જુઓ, બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. 457 બાંગ્લાદેશીઓ હાલ તો અમદાવાદમાંથી કે જે લોકોને શોધી કાઢ્યા છે પોલીસે અને જે આ કાર્યવાહી કરી છે, તમામ લોકોને આજુબાજુ દોરીઓ બાંધી છે અને વચ્ચે આ બાંગ્લાદેશીઓને રાખવામાં આવ્યા છે. તેમની મોટી સંખ્યા છે તેને લઈને અને તેમને હવે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. તેઓ કેટલા સમયથી અહીંયા છે, તે લોકો ક્યાંથી કેવી રીતે અહીંયા આવ્યા તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. અને આ બધાની વચ્ચે એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે આ લોકોએ આધાર કાર્ડ પણ બનાવી લીધા છે. એ આધાર કાર્ડ કોની મદદથી બનાવ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો એક આ મોટું ઓપરેશન છે તે પોલીસે હાથ ધર્યું હતું અને તે અંતર્ગત સર્ચ હાથ ધરવામાં આવ્યું અને તે દરમિયાન એ તમામ વિસ્તારો છે અને એ તમામ વિસ્તારોમાંથી આ બાંગ્લાદેશીઓ છે તેમને શોધી કાઢ્યા છે. ખૂણે ખૂણેથી બાંગ્લાદેશી શોધાયા છે. 1000થી વધુ બાંગ્લાદેશીની હાલ તો અટકાયત કરવામાં આવી છે અને હવે ઘૂસણખોરોને પરત મોકલાવવામાં આવશે. આપ જુઓ, જે પ્રકારની પરિસ્થિતિ થોડા સમયથી ચાલી રહી છે. પાકિસ્તાનીઓને શોધાઈ રહ્યા છે અને તે લોકોને તેમના દેશ પરત ફરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને આ બધાની વચ્ચે બાંગ્લાદેશીઓ છે તેમને પણ પરત મોકલવામાં આવશે. 1000થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર. અમદાવાદના દ્રશ્યો છે અને ત્યારબાદ આ સુરતના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. તો હાલ તો અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશીઓ પર ક્રાઇમ બ્રાન્ચની સ્ટ્રાઇક છે. એક જ દિવસમાં 457 જેટલા બાંગ્લાદેશીઓને શોધી કઢાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ઈસનપુરના ચંડુડા તળાવ નજીકથી પકડાયા છે આ બાંગ્લાદેશીઓ. 457 લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. નકલી દસ્તાવેજના આધારે આ અમદાવાદમાં રહેતા હતા અને હવે તપાસ કર્યા બાદ તમામને ડિપોર્ટ કરવાની પણ કામગીરી કરાશે. ક્રાઇમ બ્રાન્ચે ફૂટબોલ ગ્રાઉન્ડથી બાંગ્લાદેશીઓનું સરઘસ કાઢ્યું છે. અગાઉ પણ 3 મહિનામાં પોલીસે 127 લોકોને પકડ્યા હતા. બાંગ્લાદેશીઓને શોધીને હાંકી કાઢવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તો આપ જુઓ, અમદાવાદનો ચંડુડા વિસ્તાર કે જ્યાં સૌથી વધારે બાંગ્લાદેશીઓ રહેતા હતા અને હવે ત્યાંથી તે લોકોને શોધી કાઢ્યા છે અને ડિપોર્ટ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ પણ 127 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને હાલ જુઓ આ દ્રશ્યો, 400થી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. સુરતમાં પણ એ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને 400થી વધારે લોકો છે તેમને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. કાશ્મીરની જે આતંકી ઘટના બની એ ઘટના બાદ અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાંથી લગભગ 1000 જેટલા લોકો છે કે જેમને ડિટેન કરવામાં આવ્યા છે અને આ એવા લોકો છે કે જેઓ ગેરકાયદેસર રીતે જે ડોક્યુમેન્ટ છે તેના આધારે જેમણે ભારતમાં પ્રવેશ લીધો હતો. દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. મોડી રાત્રે અમદાવાદ એસઓજીએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. લોકોને ડિટેન કર્યા છે. પુરાવા જેમની પાસે નથી
નથી અથવા તો જેમણે જે પુરાવા લીધા છે એ કયા આધારે ખોટા પુરાવા બન્યા છે એની પણ તપાસ અત્યારે કરવામાં આવશે. અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લગભગ 457 જેટલા જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે. આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એની પણ અત્યારે પ્રક્રિયા છે એ ચાલી રહી છે. હોમ મિનિસ્ટ્રીમાં આ સમગ્ર પ્રપોઝલ છે એ મોકલવામાં આવશે. દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે લગભગ 457 જેટલા જે પુરુષો છે તેમની સાથે મહત્ત્વની વાત એ પણ છે કે મહિલાઓ અને બાળકો પણ હોઈ શકે છે. આ તમામ જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે. પોલીસનો આખો કાફલો અહીં ઉપસ્થિત છે અને સાથે જ મહત્ત્વની વાત એ છે કે આ સૌથી મોટી કાર્યવાહી છે. આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેઓ કઈ રીતે ભારતમાં ગુજરાતમાં તેમણે પ્રવેશ લીધો એના પણ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે તમામ જે કાર્યવાહી છે કરવામાં આવી છે, ડિટેન કરવામાં આવ્યા છે. મારી પાછળના દ્રશ્યો હાલ આપ જુઓ કે પોલીસનો મોટો કાફલો છે અને પોલીસ અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે. એમની સાથે વાતચીત કરીશું. સર, આપ જણાવો કયા પ્રકારની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે? કેટલા સ્ટાફ સાથે આખી કાર્યવાહી કરવામાં આવી? કુલ 1200થી વધારે સ્ટાફ હતા, જેમાંથી 300થી વધારે મહિલા પોલીસ પણ હતી અને એનું બધું મોનિટરિંગ HM સાહેબ, DGP સર અને CP સાહેબ કરતા હતા. અમારે 2 વાગ્યાથી કોર્ડન એરિયા કરી દીધું હતું. પછી ડ્રોન, વિડીયોગ્રાફર, બોડી વોર્ન કેમેરાથી દરેક ઘરનો સર્ચ કરવામાં આવેલા હતા અને આ સર્ચમાં 457 જેટલા શંકાસ્પદ માણસોનો અત્યારે પકડવામાં આવ્યા છે. જે માણસો છે એઓ એકલા જ રહેતા હતા કે તેમની સાથે પરિવાર પણ છે, તેમના બાળકો, તેમની જે વાઈફ છે, પત્નીઓ છે, ઘરના અન્ય સભ્યો, એ લોકો સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એને ઘણા બધા પરિવાર સાથે રહેતા હતા, તો આ એની વાઈફ હોય યા મધર હોય એનો ત્યાં સ્થળ પર પૂછપરછ ચાલુ છે. એમાં પણ અગર કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપી શકે અને એસ્ટેબ્લિશ થશે કે આ લોકો પણ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી છે તો એનો પણ રિપોર્ટ કરવામાં આવશે. સર, હવે આગળની પ્રક્રિયા શું હાથ ધરવામાં આવશે? આ લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા છે, હવે શું આ લોકોને પરત મોકલવામાં આવશે? આ લોકોનો ડિટેલ ઇન્ટેરોગેશન થશે કે ભાઈ એનો આઈ કાર્ડ શું છે, કોઈ ગેરકાયદેસર તો નથી બનાવ્યો અને ગેરકાયદેસર બનાવ્યો હોય તો ક્યાંથી બનાવે છે અને ક્યારથી આ બાંગ્લાદેશથી ભારત આવેલા છે. આ બધું વિગત મળી પછી અમે લોકોનો ડિપોર્ટેશનનો પ્રપોઝલ મોકલવામાં આવશે. તો જે કાર્યવાહી છે એ કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 1000 જેટલા લોકો છે કે જે આવી રીતે ખોટી રીતે જેમણે ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો છે, એમની સામે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.